હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે હું લઈને આવી છું કદમના ફળની ચટણી. તો અમારા ત્યાં આ રીતનું કદમનું વૃક્ષ થયેલું છે. તો તેના પર આ રીતના કદમના ફળ લાગેલા હોય છે. કદમના ફળના ખૂબ જ ફાયદા છે. કદમના ઝાડને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. તો મેં અહીંયા ખાસા બધા કદમના ફળ તોડી લીધા છે. હવે તેમાંથી જે પાકા હોય તે આપણે લઈશું, અને જે લીલા હોય છે તે ખાટા હોય છે, અને જે પાકી ગયા હોય છે તે ખટમીઠા હોય છે. તો એની ચટણી ખૂબ જ સરસ થાય છે. કદમના ફળનું શાક પણ થાય છે. તો હવે આમાંથી જે પાકા છે તે લઈ લઈશું. તો આમાંથી મેં 4 આ રીતના કદમના ફળ પાકા લઈ લીધા છે. તેની સાથે મેં અહીંયા 4 લસણની કળી લીધી છે આ રીતની, અને તેની સાથે 3 મરચાં પણ લીધા છે. તો અહીંયા લીલા મરચાંને આપણે આ રીતે કટકા કરી લઈશું એને. તો અહીંયા મેં લીલા મરચાં કાપી લીધા છે. હવે સાથે લસણને પણ આ રીતે કાપી લઈશું, અને આપણું જે મિક્સરનું નાનું બાઉલ હોય છે તેની અંદર આ બધી વસ્તુ નાખી દઈશું. હવે અહીંયા જે કદમનું ફળ છે તેને આપણે છોલી લઈશું આ રીતે ઉપરથી. આ ખરાબ નથી, પણ જ્યારે ઉપરથી નીચે પડતું હોય છે ત્યારે તેમાં આ રીતે ડાઘ લાગી જતા હોય છે. તેને બધી જ બાજુથી આ રીતે છોલી લેવાનું. જો તમે છોલો ના તો પણ ચાલે, ધોઈને તમે એમને એમ પણ આખું પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા હું એને છોલીને લઈશ. તો આ કદમનું ફળ સરસ એવું છોલાઈ ગયું છે. તો આ જ રીતે બધા કદમના ફળ છોલીને ધોઈને મેં લઈ લીધા છે. તો હવે આપણે એને કાપી લઈશું. તો આ રીતે એને કટ કરી લેવાના, નાના નાના ટુકડામાં કટ કરી લેવાના. આ કદમના ફળથી ઘણા બધા રોગ મટતા હોય છે. તો હવે આની અંદર જીરું નાખીશું, તેની સાથે લાલ મરચું નાખીશું. હવે તેમાં ધાણા જીરું પાવડર નાખીશું, થોડું મીઠું નાખીશું. અહીંયા થોડો ગોળ લીધો છે મેં, અને હવે બધું સરસ રીતે પીસી લેવાનું છે. તો આ પીસાઈ ગયું છે. જો તમે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવા માગતા હોય તો થોડું પાણી નાખીને પણ પીસી શકો છો. તો આ કદમના ફળની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તે ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ જતી હોય છે. તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ કદમના ફળનું રોજ સેવન કરવામાં આવે તો તમે ડાયાબિટીસમાં, મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેમાં રાહત મળી શકે છે. તેમજ તે ઘણા રોગમાં ઉપયોગી છે, જેમ કે કેન્સર, ચામડીના રોગ, બીપી અને શરદીમાં પણ ઉપયોગી છે. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.